આજની ધર્મકથા. પ્રણામ. તપાગચ્છના મૂળમાં છેલ્લા કેટલાક વર્ષોના ઇતિહાસમાં જોઈએ તો જે ગુરુ ભગવંતો લીડ રોલ પ્લે કરીને ગયા, એવા ગુરુ ભગવંતોની હારમાળામાંના 3 મુખ્ય ગુરુ ભગવંતો ત્રિપુટી, એમાંના એક એટલે પૂજ્ય બુટીરાયજી મહારાજ, જેમનું ચરિત્ર આપણે જોયું. એ જ બુટીરાયજી મહારાજના શિષ્ય એટલે પૂજ્ય વૃદ્ધિચંદ્રજી મહારાજ. અને આ વૃદ્ધિચંદ્રજી મહારાજને એક શિષ્ય થયા શાસન સમ્રાટ નિમિસુરીશ્વરજી મહારાજા. આ નિમિસુરીશ્વરજી મહારાજાના ચરિત્રમાં આજે આપણે પગલાં માંડવાના છે. બહુ પ્રામાણિકપણે કહું તો એવું લાગે કે લાયકાત વગર આપણે એક એવા મહાપુરુષની માટે વાત કરવાના છીએ કે જેમની માટે વાત કરવા માટે પણ બહુ ઊંચી યોગ્યતા જોઈએ. જે કપરા કાળની અંદર પૂજ્યશ્રી એમના દીક્ષા જીવનને જીવ્યા હતા, અને જે રીતે જે છટાથી જીવ્યા હતા, આપણને એવું લાગે કે અવતારી પુરુષો કેવા હોય એ કદાચ સાહેબનું જીવન જોઈને આપણને ખ્યાલ આવે. આવા સાહેબ શાસન સમ્રાટ, આચાર્યોને જીન શાસનના રાજા કીધા છે, પણ આ બધા આચાર્યો, એ બધા રાજાઓમાં સમ્રાટ કોણ? બીજો એક શબ્દ ન નીકળે, એક નામ ન નીકળે મોઢામાંથી, પૂજ્ય નિમિસુરીશ્વરજી મહારાજા, જેમને એકવાર એવી ઉપાધિ, એમને એવું ઉપનામ વિશેષણ અપાયું કે સાહેબ આપ ચક્રવર્તી જેવા છો. અને એ સમયે બીજા એક આચાર્ય ભગવંત, પ્રખર આચાર્ય ભગવંત સમકાલીન, એમણે એવું કીધું હતું કે તમે આમની માટે ચક્રવર્તી શબ્દ બોલો ને, એ નબળો છે. અને સહજપણે એમના મુખમાંથી નીકળ્યું હતું કે આ ચક્રવર્તી નથી, આ સૂરી ચક્રવર્તી છે. અને ત્યારથી સાહેબની આગળ આ વિશેષણ જોડાતું થયું કે સાહેબ સૂરી ચક્રવર્તી, સિંગલ ચક્રવર્તી નહીં. આટલું બધું જેની માટે બોલાય છે, એ વ્યક્તિના જીવનને હવે આપણે જો સ્પર્શવા જઈએ તો કેવો અનહદ અંદરથી બહુમાન ભાવ ઊભો કરવો જરૂરી છે. સાહેબની માટે આટલી બધી વ્યાખ્યાઓ અને આટલી બધી વિશેષણો લેવાનું કારણ આ છે કે આ એવું તત્વ હતું પરમાત્માના શાસનનું કે જેની વાતો સાંભળવા માટે પણ અહોભાવનું બેકગ્રાઉન્ડ કમ્પલસરી છે. 20મી સદીના મહાપુરુષ, જીન શાસનના જ્યોતિર્ધર, અને એમનો જન્મ થયો મહુવાની અંદર. લક્ષ્મીચંદભાઈના ઘરે એક એવી લક્ષ્મી પ્રગટી, એક એવી સમૃદ્ધિ પ્રગટી કે જેના દ્વારા જીન શાસન સમૃદ્ધ થયું. માતાનું નામ દિવાળીબેન, અને આ દિવાળીબેને આ પરમાત્માના શાસનને એવી દિવાળી દેખાડી કે જેની ઉજવણી વર્ષોના વર્ષો નહીં, સદીઓની સદીઓ સુધી થશે. જેમનો જન્મ મહુવામાં, જેમનો દેહ વિલય પણ મહુવામાં, જેમની માતાનું નામ દિવાળીબેન, જેમનો કાળ ધર્મ દિવાળીએ,
અને જેમનો જન્મ પણ દિવાળીની અંતિમ ક્ષણોમાં, એટલે કે બેસતા વર્ષની પરોઢના સમયમાં. પરોઢીએ 4 વાગે જન્મ, એટલે કે દિવાળીની રાત, અને બેસતા વર્ષના બપોરે 4 વાગે અંતિમ સંસ્કાર. આ બધા કોઇન્સિડન્ટ્સ નથી. આ દેખાડે અને સૂચવે છે કે મહાપુરુષો એ આ જગતની અંદર કંઈક વિશેષ જ હોય. એની માટે જાણે કુદરત પણ કંઈક રસ્તો અલગ કરીને આપતી હોય. લોકો લક્ષ્મી પૂજન કરે અને દિવાળી ઉજવે. જ્યારે લક્ષ્મીચંદભાઈના ઘરે કુળ દીપક પ્રગટ્યો દિવાળી બેનને ત્યાં, અને ત્યારથી શાસનની દિવાળી થઈ. નેમચંદ એવું નામ પડ્યું. અને આ દિવાળી બેનની ગોદમાં આ નેમચંદનું બાળપણ એકદમ સુખેથી પસાર થઈ રહ્યું છે. બાળપણથી પોતાની ગંભીરતા, પોતાની એક અલગ છટા, એક પ્રભાવકતા, જે કોઈને પણ આંજી દે એવી પ્રભાવકતા. એમના બાળપણના એટલા બધા કિસ્સાઓ ચરિત્રમાં આવે છે કે જે સાંભળીએ તો આશ્ચર્ય થાય કે આ બાળક આટલી હદ સુધી કયું પૂર્વભવનું એ વિશિષ્ટ પુણ્ય લઈને આવ્યો કે બાળપણમાં જ આટલી વિશિષ્ટતા હતી. ધૂળી નિશાળમાં ભણતા હતા, પણ નિશાળના સૌથી વધારે સ્પાર્કવાળા બાળક. કોઈ પણ વસ્તુ ભણવાની હોય, તોફાન કરવાનું હોય, કોઈ પણ વસ્તુની અંદર કોઈ કામ કરવાનું હોય, એમની માટે એવું કહેવાતું હતું કે તેઓ શિક્ષકને પણ સલાહ આપતા અને શિક્ષક હોંશે હોંશે એમની સલાહો લેતા. આ એમના બાળપણની વાતો. વિશાળ વૃક્ષની નીચે એમનું બાળપણનું શિક્ષણ ચાલે ધૂળી નિશાળમાં. અને એમના શિક્ષકનું નામ મયાચંદજી. એ નેમચંદને અક્ષરોનું પ્રાથમિક જ્ઞાન આપતા હતા. એ સમયે અંગ્રેજી ધોરણમાં ભણવું એટલે સામાન્ય રીતે બાળકો કે એવી રીતે એમની માટે અશક્ય ગણાતું. બહુ જ પ્રતિભા સંપન્ન અને મેઘાવાન બાળક હોય તો એ અંગ્રેજીનું એક ધોરણ ભણ્યું હોય ને તો પણ સમાજમાં બહુ ઉન્નતિને પામતા. અને એ વર્ષો નીકળી જતા, કારણ કે સામાન્યતયા અંગ્રેજી શરૂ થતું હતું ગુજરાતીના 7 ધોરણ પછીથી. આ નેમચંદ એમની ભણવામાં એટલી બધી ગ્રીપ કે 14 વર્ષની ઉંમરમાં તો એમણે 7 ધોરણ ભણી લીધા અને અંગ્રેજીના 3 ધોરણ પણ પાસ કરી દીધા. હવે મહુવાની અંદર એવું કંઈ જ ન રહ્યું કે જે નેમચંદને ભણવાનું બાકી હતું. અને નેમચંદની ઉંમર હતી ફક્ત 14 વર્ષ. આ 14 વર્ષ સુધીમાં કેટલાક એવા પણ પ્રસંગો બન્યા કે જેમાં નેમચંદ પોતાની સિદ્ધાંત પ્રત્યેની નિષ્ઠાને અડગપણે લોકોની સામે મૂકી શક્યા. એવું આવે છે કે ગામમાં કોઈ એક બેનને એ સમયે કોઈક તકલીફ થવાના કારણે એમનું વર્તન થોડું બદલવા લાગ્યું. અને ગામડાના લોકોએ એમની અંદર કોઈ ભૂત પ્રવેશ્યું છે એવું ધારી લીધું અને આ ભૂત ઉતારનાર ભુવાઓ જે છે એ ભુવાઓ પાસે તરત એમને લઈ ગયા. આ નેમચંદના બાજુના ફળિયામાં રહેતા બેન. નેમચંદની ઉંમર 12-13 વર્ષની. એ પણ સાથે ગયા. ઓલા ભાઈ જે છે ભુવા, એ જેમ તેમ કરીને બેફામ રીતે આ બેનના શરીરમાં સો કોલ્ડ પ્રવેશેલા ભૂતને કાઢવા માટે યત્ન કરવા લાગ્યા. મારવું, વીંજવું, માથા પછાડવા. અને આ નેમચંદથી બધું જોવાયું નહીં. એને એવું લાગ્યું કે આ બધું શું ચાલી રહ્યું છે. 2-4 વાર રોકવાનો પ્રયત્ન કર્યો, પણ બધા એને વાળ્યો કે ભાઈ તું શાંતિ રાખ, તને ન ખબર પડે, તું નાનો છે.
અને છેવટે જ્યારે આ નેમચંદની કમાન છટકી, એવું તરત જ એણે પેલા ભુવાને પાસે જઈ અને ભુવાનો હાથ પકડીને કીધું કે હું તમને હવે નહીં કરવા દઉં. અને એ સમયે આ નેમચંદની મનમાં રહેલી નૌકાર પ્રત્યેની શ્રદ્ધા એટલી અડગ કે એમણે પેલા બેનના માથે હાથ મૂક્યો, કપાળ ઉપર પોતાનો હાથ મૂકી નૌકાર ગણ્યો અને જાણે એ એના આજ્ઞાચક્રને આજ્ઞા કરતા હોય એ રીતે નૌકારનું સ્મરણ જોર જોરથી કરવા લાગ્યા. બહુ જ થોડી ક્ષણોની અંદર પેલા બેન એ એમની સહજ અવસ્થામાં આવ્યા. પેલો ભૂવો જોતો રહે છે કે આ શું ચાલી રહ્યું છે. આ 12 વર્ષનો બાળક એ આ શું જાદુ કરી રહ્યો છે. પણ નેમચંદ એ પોતાની શ્રદ્ધા અને પોતાની લાગણીશીલતા, પોતાના મનમાં પેલા બાજુના ફળિયામાં રહેતા બેન પ્રત્યેની કરુણા, વડીલ પ્રત્યેનું માન, આ બધા ગુણોથી એટલો તરબતર હતો કે હવે એના દ્વારા થયેલો આ પરોપકાર એ સામા માટે વરદાન સાબિત થયું. બધું જ સહજ થયું અને ત્યારથી લોકોમાં એક આ વાત એસ્ટાબ્લિશ થઈ કે નેમચંદની ઈચ્છા શક્તિ જબરદસ્ત પ્રબળ છે. નૌકાર પ્રત્યેની નેમચંદની શ્રદ્ધા, પોતાનો આત્મવિશ્વાસ અને સત્ય માટે ક્યાંય પણ ગમે તેવાની સામે પણ લડી લેવાની ટેક, આ નેમચંદના બાળપણની ગજબનાક વિશેષતા હતી. ભણતર પૂરું થયું, હવે કંઈક કામ ધંધે તો લાગવું જોઈએ. પિતાજીએ મોકળાશ આપી કે જો મારા ધંધામાં તને બહુ આનંદ ન થતો હોય, તને એવું લાગતું ના હોય કે મારે આ ધંધામાં વિશેષપણે આગળ વધવું છે, તો કશો જ વાંધો નથી, તું બીજા કોઈ વ્યવસાયમાં પણ ખુશીથી પ્રયાસ કરી જો. અને આ નેમચંદને એવું લાગ્યું કે યુવાન એ છે કે જેનામાં સાહસિકતા છે. એક જ જગ્યાએ પડ્યો રહું તો હું યુવાન છે નો, એટલે કંઈક સાહસ તો કરવું છે. પિતાજીનો વ્યવસાય એ તો છે જ ચોક્કસપણે આપણી માટે, પણ કંઈક નવું શીખવું છે. અને આ સાહસિકતાના ગુણે એમને અલગ અલગ ક્ષેત્રોની અંદર પ્રયત્નો કરતાં છેવટે શેર બજાર, સટ્ટાનો જે બિઝનેસ કહેવાય, એ સટ્ટા બજારની અંદર એમને સ્થિર કર્યા. આજનું શેર બજાર એ તો આખી અલગ ઘટના છે. એ સમયનું સટ્ટા બજાર એ અલગ ઘટના હતી. ત્યારના સટ્ટામાં પણ ઘણો બધો કંટ્રોલ હતો અને આજના શેર બજારની અંદર ફક્ત એક જ વસ્તુનો કંટ્રોલ છે, આર્ત ધ્યાનનો, જે આગળ વધીને રૌદ્ર ધ્યાનમાં જઈ શકે છે. કરસન કમા નામની જાણીતી પેઢી એની અંદર જોડાયા. બહુ થોડા સમયમાં પોતાની ચકોર બુદ્ધિ, ચપળતા, કારણ કે સટ્ટામાં મૂળ મુદ્દો જોઈએ ચપળતાનો, અને એ તો આ નેમચંદની અંદર અનહદ ભરેલી હતી. એટલે બહુ જ ઓછા સમયની અંદર પેઢીના વડીલોને પણ આશ્ચર્ય થાય એ રીતે એમનામાં આ છટા આવી ગઈ, ધંધાની ગ્રીપ આવી ગઈ. અને એ હિંમત તો હતી જ, એટલે હિંમતભેર સટ્ટો પણ રમવા લાગ્યા. પુણ્યને કઈ રીતે અજમાવવું એની જાણે માસ્ટરકી એમની પાસે હોય એવી રીતે આ 14-15 વર્ષનો બાળક એ સટ્ટા બજારની હથોટીને પોતાના હાથમાં રાખીને બેસતા થયા. પૈસા આવવાના શરૂ થયા, કારણ કે સાહસ તો હતું જ, સાથે આવડત આવી અને એના કારણે પૈસા આવવાના શરૂ થયા. હવે પરિવારને પણ એવું લાગવા લાગ્યું કે આ ધંધામાં એકદમ સેટ થયો છે. એ સમયે વરસાદ વગેરેના સટ્ટા બહુ રમાતા. વરસાદ કેટલો થશે, ક્યારે થશે, શું થશે, અને અવનવી વાતો એ સમયની, એના સટ્ટાઓ થતા. પરિવારને એવું લાગ્યું કે હવે આ નેમચંદ તો સેટલ છે અને બધું સરસ જઈ રહ્યું છે, ધીરે ધીરે આમાં ઘણી પ્રગતિ કરશે.
પણ પૂર્વનું જે યોગ બળ લઈને આ બાળક જન્મ્યો છે એ યોગ બળ એને શું કામ સેટલ થવા દે સંસારની કોઈ પણ બાબતમાં? હજી તો વર્ષ માંડ થયું અને વ્યવસાયમાંથી આ નેમચંદનું મન ઉઠી ગયું અને પિતાજીને કીધું કે મારે આ ધંધો છોડવો છે. આ બધા ધંધાઓમાં મને મારું મન નથી લાગતું. તમે મને અંગ્રેજી અહીંયા ભણાવ્યો, સારી વસ્તુ છે. મને એમ છે કે મારે હજી કંઈક ભણવું છે ને મારે સંસ્કૃત ભણવા માટે જવું છે. મને રજા આપો ને કંઈક એવું ગોઠવી આપો કે હું સંસ્કૃત શીખી શકું. પિતાજીનો વ્યવસાય હતો પાઘડી બાંધવાનો. એટલે સૌરાષ્ટ્ર ગુજરાતના અલગ અલગ પ્રદેશોની અલગ અલગ જ્ઞાતિઓની અલગ અલગ પાઘડીઓની સ્ટાઇલ હોય, એ બધાની પાઘડીઓ બાંધવાનું એક વ્યવસાય એમના પિતાએ લીધેલો. અને આ વ્યવસાય કરવાનું મૂળ કારણ જે હતું એ હતું આ ધંધાની નિષ્પાપતા. પાઘડી બાંધવામાં મિનિમમ પાપ અથવા ઓલમોસ્ટ નેગ્લિજિબલ પાપ. પાપ શું હોય? અને આ નિષ્પાપતા જોઈ અને એમના પિતાશ્રીએ આ ધંધો સ્વીકારેલો. આ નેમચંદની અંદર અચાનકથી સંસ્કૃત ભણવાનો લોભ નહીં જાગ્યો. આ વારસાગતમાં એમને મળેલા અધ્યાત્મ અને ધર્મના દ્રઢતાના સંસ્કારો હતા કે જેણે એને આ દિશા આપવાની વાત મુકાવી. શું અદ્ભુત એમના પિતાની એ સમયની માનસિકતા હશે કે જે લાઈનમાં સૌથી ઓછું પાપ દેખાય મારે એ લાઈનમાં જવું છે. એ પણ જૈન હતા, આપણે પણ જૈન છીએ. આપણી વિચારધારા એ કે જે લાઈનમાં સૌથી વધુ પૈસા મળે ત્યાં જવું. એમની વિચારધારા એ કે પૈસા તો મળશે પણ જે લાઈનમાં સૌથી ઓછું પાપ હોય એ લાઈનમાં જવું. મહાપુરુષો એ સામાન્ય લોકોના ઘરે નથી જન્મતા. આજે આપણા બાળકોને જોઈ અને જે બહુમાનની જગ્યાએ દયાનું પરિણામ જન્મે છે એનું મૂળ કારણ એ મા બાપોની પોતાની પણ ઉત્તમતા છે. ઉત્તમ હોય તો ઉત્તમ આવશે. નેમચંદને એના પિતા તરફથી રજા મળી કે જા બેટા, તારી આટલી ભાવના સરસ છે ને, એક કામ કર, મહુવામાં તને આ બાબતમાં કંઈ નહીં મળે, તું ભાવનગર પહોંચી જા. ત્યાં મેં જેમને મારા ગુરુ માન્યા છે એવા વૃદ્ધિચંદ્રજી મહારાજ છે. એ વૃદ્ધિચંદ્રજી મહારાજને તું જઈને મારો પત્ર આપજે, હું ભલામણ કરતો પત્ર તને લખી દઉં છું અને એ ગુરુ ભગવાન તને સંસ્કૃત ભણાવશે. કેટલી સહજ રીતે જે ધંધામાં માંડ હથોટી જામી ગયેલી એમાંથી બહાર નીકળ્યા પણ કોઈ વિરોધ નહીં અને સંસ્કૃત ભણવા માટેની આટલી બધી સરળતા એમને મળી ગઈ. કારણ કે પુણ્યાનુબંધી પુણ્ય લઈને આવેલા. જેમના અનુબંધમાં પણ પુણ્ય હોય એને બધું જ શુભ મળે. નેમિશ્વરી મહારાજ સાહેબે આ જે સટ્ટા બજાર છોડ્યું એ એવું છોડ્યું કે આખા જીવન દરમિયાન એમની માટે એવું કહેવાતું હતું કે એમની પાસે અગર કોઈ સટોડિયો આવતો દીક્ષા લીધા પછી પણ, આચાર્ય બન્યા પછી પણ, તો એમનું એક પંચ લાઈન હતી શાસન સમ્રાટના જીવનની: સટોડિયા સદા દેવાળિયા. જે સટોડિયો છે એ હંમેશા દેવાળિયો જ રહેશે. આ એમની પંચ લાઈન ગણાતી. હવે આ પંચલાઈન એમના આ સટ્ટા બજારના અનુભવમાંથી આવી કે પછી આ જગતનું જે ભવિષ્ય થવાનું છે એ ભવિષ્ય જે એમના મોઢે આ બોલાવતું હતું એ પ્રશ્ન છે. હું ફરીથી આ વર્ડ રિપીટ કરું છું. આ આપણે કોતરી દેવા જેવો છે હૃદયની દિવાલ પર, કારણ કે આજે લગભગ આ જ સ્થિતિ દેખાય છે. સટોડિયા સદા દેવાળિયા. 15 વર્ષની ઉંમરે સટ્ટો છોડ્યો અને હવે વૃદ્ધિચંદ્રજી મહારાજ પાસે પોતાનો જિંદગીનો એવો દાવ રમવાનો શરૂ કર્યો કે જે દાવ એમને છેક આચાર્ય પદવી સુધી લઈ જવાનો છે. પંજાબનું રત્ન ગણાતા આ વૃદ્ધિચંદ્રજી મહારાજ શાંતમૂર્તિ, પ્રૌઢ, પ્રતાપી,
સંવેગી શિરોમણી તબિયતથી થોડા નાદુરસ્ત થયા અને એના કારણે ભાવનગરની અંદર સ્થિરવાસમાં રહ્યા. ભાવનગરના જૈનો અને જૈન સંઘ એટલો લાલાયિત હતો આ ગુરુ ભગવંતની નિષ્ઠાના કારણે કે એમના ઉપકારની જડીઓ એમના પર વરસતી રહેતી અને આમના તરફથી અહોભાવ બહુમાન ભાવ સંઘમાંથી સતત અને સખત રીતે નીકળતો. એટલે આ સંઘની અંદર જ્યારે આ નેમચંદનું આવવાનું થયું અને એણે સંઘની સ્થિતિ જોઈ ત્યારે એને એવું લાગ્યું કે જાણે પોતે કોઈ અલગ નગરમાં આવ્યો હોય એવું નથી. એ તો જાણે એક આખા નવા માર્ગના રાજમાર્ગ પર આવ્યો છે. કારણ કે એ સમયે ભાવનગરનો સંઘ એ ભારતના શ્રેષ્ઠ મોટા સંઘોમાંનો એક ગણાતો અને એ સંઘની અંદર જ્ઞાન ભક્તિ આ બધાની એટલી બધી ખેવના રહેતી અને એમાં આ ગુરુ ભગવંતના દર્શન અત્યંત નિરાડંબર નિસ્પૃહ અને જાણે પોતાના ચારિત્રાચારની એટલી બધી એમની કાળજીઓ કે આ ગુરુ ભગવંતને ફક્ત ભાવનગરના સંઘની આખા ગોહિલવાડના જૈનો એ ભગવાનની જેમ પૂછતા. વૃદ્ધિચંદ્રજી મહારાજનું નામ પડે અને લોકોના મોઢામાંથી જાણે ભગવાન જોયા હોય એવો અહોભાવ અને એના શબ્દો સરી પડતા હતા. આનંદગંજી મહારાજ દેવચંદ્રજી મહારાજના સ્તવનો એ જાણે આ વૃદ્ધિચંદ્રજી મહારાજનું એક લાક્ષણિકતાનું લક્ષણ ગણાતું. નિર્દંભ અને નિર્દોષ ચરિત્ર સાહેબનું અને એ ચરિત્ર જીવનારા ગુરુ ભગવંત પાસે હવે પહોંચ્યા નેમચંદ અને એમના જીવનનો એક બીજો અધ્યાય શરૂ થવાનો. આ અધ્યાયની અંદર આ નેમચંદને કેટલા ફાયદાઓ થયા, કઈ રીતે વિકાસ થયો અને આ વિકાસની અંદર એક શ્રાવકનો પણ ઘણો મહત્ત્વનો ભાગ હતો. એ બધાની વાતો આવતીકાલે જોઈએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. ફરી એકવાર જે શરૂઆત કરીએ કહું છું, આ એવા ઉત્તમ પુરુષનું ચરિત્ર છે કે જે ચરિત્ર સાંભળતા અને સાંભળ્યા પછી પણ જો અહોભાવ નહીં જન્મે તો આપણે ગુનેગાર ગણાશું.